રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 દિવસ પહેલા ધોરાજી ભગવતસિંહ શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને બુગદામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં આધેડના માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડને હત્યાને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રતાના શબ્દને કર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે। વાત છે ધોરાજીની કે જ્યાં 2 દિવસ પહેલા ભગવતસિંહ શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી 45 વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ 45નો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાનું ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મૃતકના માથાના ભાગે ઈજાઓ નિશાન જોવા મળ્યા હતા અને પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી। ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કે એસ ગળચળે ટીમો બનાવી અને સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે 24 કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીને જામકંડોરણાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। મૃતક બટુક મકવાણાની હત્યા કરનાર એમનો જ મિત્ર વિક્રમ મકવાણા પોલીસે ઝડપી પાડ્યો અને પૂછપરછ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ એ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા, બંનેની ગાઢ મિત્રતા હતી। વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ એમના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધું અને હત્યા બાદ કોઈને કઈ શંકા ન જાય એવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ ભગવતસિંહ શાક માર્કેટમાં આવેલ બુગદામાં નાખી દીધી હતી। આરોપી અને મરણ જનાર બંને એક સાથે દારૂ પીધું હતું અને દારૂ પીધા બાદ જે દારૂ વધ્યું એના પૈસા કોણ આપશે, જે બાબત એ મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત હત્યામાં પલટી હતી। મૃતકને સંતાનોમાં 3 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું। મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનનું પેટ એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી। તારીખ 25 જૂન 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી। આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે। આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે। હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી હતી। હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા।